જે રામ રામ બધા મિત્રોને તો કેમ છો? મજામાં તો મજામાં જ છે. તો ફરી એકવાર અમારા નવા વિડીયોને તમારું બધું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે જવાનું છે આશ્રમે, કારણ કે અમારે ગામના આશ્રમ છે જ્યાં લાડર બાપુ કરીને ત્યાં દેવ થઈ ગયેલા છે, તો એમનો આજે ભંડારો છે. તો જવાનું છે ત્યાં, અને ઘણા બધા સાધુ સંતો આવે છે, કારણ કે જૂનાગઢના અખાડા છે જે મેન સાધુ એ પણ આવી રહ્યા છે, અને તેમના હામૈયાને એવું બધું કરવાનું છે. તો વિડીયો ઠેઠ સુધી બન્યા રહીજો, અને મળું છું તમને આશ્રમે રહી. પર હાલો હવે
આજની પેઢીએ 150 ઘર થઈ ગયા હોય ગામમાં, અને એમાં કોઈ છોકરો કદાચ સુરત થી કામીને આવે હેલિકોપ્ટરમાં ઉતરે અને એમ કે તમને માલપુઆ અને દૂધપાક જમાડવા છે, પણ માધા બાપા નામ કાઢી નાખવાનું ત્યાં નદીનું નામ લખેલું છે, એ જમવા બેઠા એ બધો થાય એમાંથી ડોબા થઈ જાય. એમ જે કઈ માલપુઆ દૂધપાક આવે તો દોડો બાપુ થોડો બદલી નખાય, નામ થોડો બદલાય. એટલે હનુમાન બાપુ તો વડેલા વડી જ છે, આનું નામ ન બદલે. કેમ? એ તો બાપ બાપ જ છે, દીકરો ન થાય. પણ આ બધી જાગૃતિ કોણ લાવશે? આ જાગૃતિ બધી તમે લાવો કે ભાઈ આપણા આદિ અનાદિ પૂજન કોનું કરીએ? દેવના દેવ મહાદેવ, મહાદેવ ભોળાનાથ એ અજન્મ છે, એને જન્મ જ નથી. ભોળાનાથની સ્થાપના. તો મિત્રો આપણે વ્યવહાર આશ્રમે છે, હાલ ઘરે અત્યારમાં બધું કામ પતી ગયું છે અને જમણવાર બમણવાર બધું પતી ગયું છે. અને વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવી દેજો, અને અવારનવાર આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો છે ને મિત્રો કોમેન્ટની અંદર જય ગિરનારી લખવાનું ભૂલજો. અને મળીશું નેક્સ્ટ વિડીયોમાં અને નવા અંદાજમાં. ત્યાં સુધી બધાને બાય બાય.